જામનગરથી ખેડૂતો જેતપર ખેડૂતોને સમર્થન આપવામાં આવ્યા છે. તમામ ખેડૂતો તમે જુઓ, આ લોકો સમર્થન પત્ર લઈને આવ્યા છે જામવાડી ગ્રામ પંચાયતનું. જે તમામ લોકોની ભાવના એક જ છે કે સરકાર એમની વાત સાંભળે. શું કહેશો તમે? જોરદાર ભાષણ આપ્યું અહીંયા. થેન્ક યુ, ખૂબ ખૂબ આપ શ્રીનો હૃદયપૂર્વક આભાર. કારણ કે અમારા પ્રશ્નો તમે જે વાચા આપો છો ને એટલે ખરેખર ફરી વખત કહું કે આભાર. કારણ કે ખેડૂતના પ્રશ્નો કીધા ખૂટે એમ નથી. કારણ કે જ્યારથી આ સ્થિતિ નિર્માણ થઈ છે અનેક પ્રશ્નો છે, પણ હાલમાં એ છે કે અમારી વડવાઓ અને બાપ દાદાની માલિકી ખેડૂતની, અને કોઈ પણ કંપનીઓને ન જીવા ભાવથી ન ગમે એવી રીતે બળજબરીપૂર્વક નાખી દેવા, એની સામે ખૂબ રોષ આ સરકાર ઉપર છે, આ તંત્ર ઉપર છે. કારણ કે આ માલિકી કોઈને આપી દેવાય નહીં, ગમે તે રીતે આપી દેવું અમને પોસાય એમ નથી. એટલે આના માટે કદાચ લડવું પડે તો ગમે તેવું લડે, અમે બધા સહકારથી તમામ ખેડૂત સાથે રહી ચોક્કસપણે લડશું. ખાલી મારે એ સમજવું સાહેબ કે તમે લોકો આટલું બધું સમર્થન આપી રહ્યા છો, આ ભાઈઓ અહીંયા જે છે બાર રીતે ઉપવાસ કરી રહ્યા, લોકોનું વજન ઘટી ગયા, બે કોઈ દવાખાના જવા પડે એવી સ્થિતિ છે, તો સરકારનું પેટનું પાણી કેમ હલતું નથી? કોઈ કેમ આવતું નથી? તમને શું લાગે છે? સરકાર હાવ સીધી વાત છે. જો કોઈ પ્રકારનો આક્ષેપ કરીએ તો એમ થાય કે આ આક્ષેપ છે, પણ વાસ્તવિકતા એ છે, એને ખ્યાલ છે કે સત્તા અને શાસન અમારું આજીવન રહેવાનું છે, અને કાયમ માટે એને આ 2-3-4 કંપનીઓ માનીતીઓને સહકાર આપી એના હિતમાં કામ કરવું છે. આજ ખેડૂત માનસમાં આ ચોખ્ખે ચોખ્ખી આ માનસિકતા બંધાઈ ગઈ છે કે આ એટલા માટે કોઈ રીતે, અને આ કોઈ કંઈ કરી શકવાના નથી, એવું સાબિત છે. અને વાસ્તવિકતા ઘણા બધા આંદોલનો કોઈને કોઈ સમાજના ફિરકા લગાડી અને તોડી નાખે છે, પણ મને એવો વિશ્વાસ છે કે આ ખેડૂત આંદોલનને કદાચ કોઈ જ્ઞાતિનું લેબલ નહીં લાગે. અને અમારી જીત પાછી ન્યાયની છે ને, અમારા બાપ દાદાની મિલકત છે, વર્ષોની છે. પછી ખેડૂત ભલે મારા ભારતભરનો ગમે ત્યાંનો ખેડૂત હોય, એની લીધેલી છે. અને બીજું ઈ તો વિચાર કરો યાર, જમીન જો નહીં રહે તો બંજર જમીનો અનેક છે જેમાં ખેત ઉત્પાદન નથી થતી, અને બંધારણીય જોગવાઈ મુજબ એમાં પણ એવી જોગવાઈ છે કે ખેતી લાયક ઉપયોગી જમીન હોય એમાં ખેતી કરવા કોઈ ખેડૂત માગે તો પણ આપવી જોઈએ ને, ખેતી થવી જોઈએ, તો જ ભારત દેશનું કલ્યાણ છે. જે બંજર જમીન છે ને એની ઉપર ભલે આપો બધું ક્યાંયથી ક્યાંય કરે, 100% કરવો જોઈએ, વિકાસ થાય, સમૃદ્ધ ભારત બને. આમાં વિશ્વગુરુની વાત કરે છે, અંદર ઘેડ હરગે વિશ્વગુરુ કરે કેમ? એટલે કે છે અમે વિશ્વગુરુ બનાવી રહ્યા છે, વિકાસ કરી રહ્યા છે, કેવી રીતે નાખી થાંભલા નાખીને, થાંભલા પણ કિંમતી મલાઈ ને માખણ જેવી જમીન લઈ અને તમે કેવી રીતે વિશ્વગુરુ બની શકો? વિશ્વગુરુમાં કદાચ બહારનું સારું કરો તો અંદરનું તમારું હળેલું છે એ તમને કોરી ખાય ને. આજ અમે ભિખારી બની જાઉં તો અમારી પાસે નહીં રહે, આજ ખેડૂત અમારા પેટ ને વાહન નહીં રહે, બેકાર કઈ થાય, તો તમે વિશ્વગુરુ કહેવાને લાયક કેમ રહો? સ્વયંભૂ પદવી વહી જાય વાલા. અહીંયા જો બેકારી ફાટીને આ બધા અદાણી કંપનીઓને દીધું ને તો એ લોકોના કલ્યાણ થઈ જાય, પણ ભારત દેશનું મિટાવવાનું આ 12મું કરી નાખશે. જ્યારે સમૃદ્ધ ત્યારે કહેવાય રાજા કે નહીં, કે પ્રજા સુખી તો રાજા સુખી. જેવી પ્રજા સુખી હોય ને તો આ સુખી રાજા કહેવાય. પણ હજી પણ મારે ખાલી એ સમજ્યું તો સરકાર તો એવું કે છે અમે ખેડૂતોની સરકાર છીએ, 2000 રૂપિયા ખાતામાં બી ખેડૂતોને આપીએ છીએ, આવક બમણી કરવાની બી વાત કરતા હતા, બધી વસ્તુઓ, તો તકલીફ ક્યાં છે? વાહ, બહુ સાચી વાત, તમે બધું હાઈક્લાસ પૂછો. આવક બમણી કરવાની કરતા હોય તો આમાં કોઈ ખેડૂતને પૂછી લ્યો ને બતાવો ને કેવી રીતે આવક બમણી કરી, ઈ એક બતાવી દે. પછી હું બી અઠવાડિયાથી આવું છું પણ કોઈ ખેડૂત નહીં કીધું થયું, એટલે નહીં કીધું ને, કારણ કે અમારે આવક બમણી કોઈ રીતે થઈ નથી. પછી બીજા નંબરમાં જે 2000 હપ્તા, હું તો એમ કહું 2000 નો હપ્તો એક નહીં, ભારત સરકારની કે ગુજરાત સરકારની અઢળક યોજનાઓ છે. હું મોટે કહું આટલી યોજનાઓ કોઈએ બહાર નહીં કરી હોય, પણ સરવાળે તમે યોજનાને અમલવારી કરવા જાઓ ને એટલે એમાંથી 70-75% આપોઆપ લોકો નીકળી જાય યોજનાની બહાર. પાન કાર્ડ થી XYZ થી ઉંમર થી સ્થળતા આર્થિક સદ્ધરતા એવું ગોઠવે. આ તમે 2000 બધાને આપો છો એમ માનો છો? હું દાવા સાથે કહું છું, આ ટીવી મેથિયાની જ્યાં જાય ને હું ખેડૂત 2000 નથી આપતા, હું કાઢી દઉં તો ચેલેન્જ છે મારી કે 2000 નથી મળ્યા, ખેડૂત કેટલાય છે. અને કદાચ 2000 નું થાય શું, અને 2000 નહીં, હું આવું તો 5000 આપું. કેટલા આપું? 5000. DAP ખાતરમાં 10,000 ની થેલી કરી નાખું, મને હું વાંધો ભાઈ 10,000 દેવામાં? મારે દેવા છે, મને બનાવી દો. હાલો મુખ્યમંત્રી, આ ચેલેન્જ આ મધ્યથી મારું છું, હું એક ખેડૂતને 10,000 આપીશ. DAP માં ઘાલતે એનું, MP માં ઘાલતે એનું. એને રાજ નો કહેવાય વાલા. રાજ તો એ કહેવાય કે કોઈ દી મારા બાપને હાથ લાંબો ન કરો, સ્વયંભૂ જીવે. ખેડૂત થોડા ભિખારી છે, માગણ નથી, ખેડૂત કાયમ દેવા વાળો છે. તો એને એવી રીતે વ્યાજબી સવલતતા આપો ને, માત્ર કોઈ દી કાંઈ નથી જોતું.
વીમોય નથી જોતો અને વીમો ભરીને કેટલા નિયાલ કર્યા. આના કરતા અગાઉની સરકારે ઘણીવાર તગાવી આપી છે, ઘણીવાર લેણું માફ કર્યું છે, આવું ઘણું કર્યું છે. આને કર્યું હોય તો મને બતાવે. કાયમ માટે ખેડૂત હવે 10,000 દેવાવાળા 4,000 કરીને ખેડૂત ઓમ કરી નાખો તો ખેડૂત એમાં જ જવાનો. આ દવા છે, દવા ઉપર કે પ્રતિબંધ કરો, કોઈ ભાવ બંધ ના કરા. લીટરના 1,000, 3,000, 5,000 લીટર દવાના ત્યાં કોઈ નક્કી ખરું કાંઈ? કોઈ જાતની ગુણવત્તા ખરી? ગુણવત્તામાં કેટલા જબરજસ્ત કૌભાંડો ચાલે. બિયારણ નકલી આવે, દવા નકલી આવે, ખેડૂત પંપ નાખીને આખા વરની પત્તર ઠોકાઈ જાય, એના 5,000 રૂપિયા આવડે એવી કોઈ વ્યથા કરી? આપણે જીતુભાઈ વાઘાણીએ કીધું હતું કે આ વખતે જેને પકડીશું જેલમાં નાખીશું. એવું તો હર્ષંઘવીએ કહે છે ને કે કોઈને છોડવા નહીં આવે, પણ પકડે તો ને. એ કઈ વાંધો નથી, વાત પકડે તો ને. જીતુભાઈ વાઘાણી ફર્સ્ટ ક્લાસ બોલું, હમ સબ હે કે સારું બોલવું, એમાં ક્યાં પ્રશ્ન? આ બધાય મારા બાપ નથી કે બોલવું, પણ તમે કરવા તો જાવ ને ભાઈ તરીકે હૃદયથી મેળાવો તો ખરા ખબર પડે. જો આ વસ્તુ હોય તો આટલા બધા લોકો મૂર્ખા ગાંડા હશે કે આવા તડકામાં અમે આટલા કિલોમીટર દૂર અમે અહીં લડવા માટે આવ્યા. અમે હાવ ગાંડા આવીશું અને બુદ્ધિશાળીના પેટને એટલે જ સરકારમાં બેઠા છે. એને જ બુદ્ધિશાળી દીધી, એને બદામ ખાઈને જાણેલા, અમે હું લોટ ખાઈને અમારી માએ જઈને એવા સમજો તમે. આ બધા આવી પેદાશ છે. જરાક વિચાર તો કરો. આમાંથી તમે આવો છો, આમાંથી લોકો આવે છે, તો આ કોઈ મૂર્ખ નથી. તમને લાગે છે કે સંવેદનશીલતાનો અભાવ છે ક્યાંક? ભલે સીએમ કહેતા મૃદુ ને મક્કમ, જોરદાર સંવેદનશીલ તો, કારણ કે ભય વિના પ્રીત નહીં. ગીતાજીમાં કીધેલું છે, ભય વિના પ્રીત નહીં. કલયુગમાં અંદર ભક્તિ કરવી હોય તો સંઘ શક્તિ, કલયુગે સંઘ શક્તિ. ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું છે કળયુગની અંદર તમારે ભક્તિ કરવી હશે ને તો એવો સંઘ જોહે. એટલે હવે અમે સંઘ બન્યા છીએ, સંઘથી ભક્તિ કરવી છે અને અમે બધા ભેગા થઈ આને લડાવશું. કારણ કે એનો સહનશીલતાનો અભાવ એટલા માટે છે, એને ભય નથી. હવે રાજકીય નેતાને પૈસા ન હોય, મતનો. રાજકારણી કોઈ પણ હોય, જેમ ગદપ લઈને આયલા જાવ બકરી વાહે આયલી આવે એમ રાજકારણી આયલી આવે. રાજકારણી એટલી જાડી ચામડી નો હોય, ગોળી મારો ન બીએ, ગમે આક્ષેપથી ન બીએ, ભાઠાથી ન બીએ, પણ કયો તમે મત આ પાડો કે આ લતો કે આ કુટુંબ નહીં દે એટલે તમારા પગ પકડે. હાવ ભિખારી છે, હાવ ઈજી છે. એને માત્ર કાંઈ કરવાનું નહીં, એને ગાયર નહીં દેવાની, એનો કોઈ ખરાબ નહીં કહેવાનો, એને પેડો ખવડાવવાનો, લાડવા ખવડાવવાના, મત નહીં દઈ આમ તમારે કહેવાનું. એટલે ક્યાંક તારો લાડવો રાખ પણ તું કેમ બાપા હું તારી બકરી. હવે ઈ જ્યાં સુધી અમે નહીં કરીને અમે એટલે નથી કરી શકતા કે અમારું તંત્ર નથી, અમારું મશીન ઉપર વહી ગયું. દબાવી ક્યાં જાય ત્યાં જોઈ એટલા લઈ લઈએ કરવું. બધું પરિસ્થિતિ આ છે. જો આ બધા એમ કહે કે અમારે બેલેટ પેપર થી અમારે ધારો કે અમારા રાજુભાઈ છે, રાજુભાઈ ને તેવો જ તો મત ફરશે નહીં, 5 ફોટા થાય ગમે તે થાય. કારણ કે એને પંજાબ ગમતું નહોતું એટલે જો આવું કરે અને આ નહીં થાય ને, એક જ વસ્તુ છે, તમામ ભારતના પ્રશ્નો, તમામ વર્ગના પ્રશ્ન છે, માત્ર ખેડૂતને નથી. માત્ર ખેડૂત એક નહીં, ખેડૂત લ્યો, યુવાન લ્યો, ટેટના પરીક્ષાઓના પેપર હજારો ફૂટે. વિચાર તો કરો, યુવાધન કેટલી મહેનત કરે, પેપર ફૂટે કેમ? હવે મોટી વાત ક્યાં કરવી? રામ મંદિરનો ચોકીદાર હું, દેશનો ચોકીદાર થઈને રામ મંદિર લૂંટાય. મારે આમાં પાર્ટીમાં ક્યાં જવું? કામે તમે આ મને મોઢામાં આંગળા નાખીને કેવડાવો છો. વાસ્તવિકતા બહુ ખોટી છે. બહુ ગંભીર બાબત કીધી તમે. જો સ્પષ્ટપણે તમે એમ કહેતા હોય કે હું હિન્દુ છું, હિન્દુનો જો ગર્વ હોય તો ભગવાનને 2 રૂપિયા દઈરા એના ઉપર ચોરી કરો તો લ્યો તો એનાથી નાપાક કોણ હોય? એટલે એનાથી તો અમે આ કદાચ મારું જૂનું ભારત છે ને, તમામ વર્ષોથી હિન્દુ, મુસ્લિમ, ઈસાન, શીખ તમામ ભેગા એકઠ થઈને આઝાદી મેળવી હતી. એ જ ફરીવારો જો આવશે ને તો જ આ ભારત દેશ મહાન બનશે, બાકી મહાન બનશે. ગૌવંશની જો વાત કરીએ ને તો મુસ્લિમ સમાજના આગેવાનો કહે છે ગાયને માતા જાહેર કરો, પશુ જાહેર કરો. પેલા આ લોકો કહેતા હતા, તેથી હું રેલીમાં હતો. તમે ગયા હતા રેલી? હા, જોરદાર લડ્યો છું હું કે ગાયને રાજમાતા જાહેર કરો. જોરદાર લડ્યો છું. તો આજ કેમ નહીં? 2014માં જે માંસ એક્સપોર્ટ થતું એનાથી આજ 2 થી 3 ગણું વધારે એક્સપોર્ટ થઈ રહ્યું છે. તો સત્તા કેની છે? આ સરકાર કેની છે? નથી અમે સમજતા, એનું આ પરિણામ છે. અને કદાચ જો અમે સમજીએ છીએ તો ઈવીએમ મશીનનો વાંક છે. નકર આ વસ્તુ ન બનવી જોઈએ. ગાયથી અમારા માટે કોઈ વધારે ન હોય, ગાયથી મોટું કાંઈ છે નહીં. અને એ આખો વિશ્વ એટલા માટે કીધું છે કે ભગવાન કૃષ્ણ કયો કે ઉપરથી કોઈ પણ નબી કયો, એકને એક સીધો વાત છે. કારણ કે ગાય તમામ ક્ષેત્રમાં ઉપયોગી છે, તમામ ક્ષેત્ર, હાડ, ચામડા, માટી માંડીને દૂધથી ખેતી. કારણ કે બળદના એના સંતાનના કાંધે દોરી મૂકી અને અમે બાજરો પેદા કર્યો ને એ બાજરો આ બધાના બાપે ખાધો ને ત્યારે અમે પેદા થયા. તો બળદ અમારો બાપ કહેવો હોય ને તો મને શરમ નથી. કારણ કે ગાયનું સંતાન છે, તો એ જ ગાયનું પતન કરી, એક્સપોર્ટ કરી, એનાથી જબરા રૂપિયા લઈ અને આ તંત્ર હાલે છે. વાલા તંત્ર હાલે છે. પણ જો આ સમજે તો થાય, નહીતર તો આ મંડાણી તો છે જ.
અને ઓમય ભગવાન કૃષ્ણએ જરાસંતને કંસના ને બધાયના જે વધ કર્યા ને ત્યારે કાંઈક ને કાંઈક ગુના એમને કોઈ દી મારે એટલે મારો નાથ છે ને એ 100 ગાયરું સહન કરી લે છે પણ હવે આ મારો જગનો તાત ખેડૂ એ હાથમાં ચક્ર લીધું છે મને આશા છે કદાચ ગરદન ઉડી જાય બીજા પણ આગેવાન આવે. શું નામ છે આપનું? હવે પાછળથી બહુ બોલતા હતા. શું નામ તમારું? નામ શું છે તમારું? મારું નામ કાંતિભાઈ. કાંતિભાઈ, બહુ તમે ગુસ્સે છો સરકારથી? ગુસ્સે તો હોય ને, ગુસ્સે તો આ ભાઈ કીધું એ ભેગા જ બેઠા હોય. કેમ નારાજ છો? નારાજ એટલે ખેડૂત બાબતે કોઈ પડી જ નથી. કોઈને પડી નથી એમ? શું નામ છે આપનું? કેતનભાઈ ભાણવડિયા તમે બી ત્યાંથી જ આવ્યા છો? ત્યાં જાંબોલી થી આ કેમ સરકાર નથી સમજતી? આ લાગે છે સરકાર છે જાડી ચામડીની છે શું સમજવાની અચ્છા. એને કાંઈ પડ્યું જ નથી એને પૈસા એ જ છે મતલબ બીજો કોઈ સવાલ જ નથી ક્યાંથી બનાવે અમુક પુલ બન્યા હોય તો હજી 6 મહિના પૂરા ના થાય તો પુલ તૂટી જાય આનો કોઈ કાંઈ છે જ નહીં એમાં કદાચ 100%માંથી ને 50% વાપરે ને પૈસા તોય સારું કામ થાય પણ એને કાંઈ કરવું જ નથી એ મળતિયા જ છે બધા શું કહેશો? શું નામ છે આપનું? હવે બીજું કાંઈ નથી એમ કે આ તમારી દાઢી તો નરેન્દ્ર મોદી જેવી દાઢી છે. નરેન્દ્ર મોદી જેવી નથી રાખવી હો ના ઈ ખોટું ખેડૂની દાદી છે ખેડૂની કહે કે વરલો કહે કે વરવાયું હરકી મેલી દ્યો જૂના માળા ઉડી જાવ પંખી પાંખું વાળા હવે વરલો કહે વરવાયું હરકી છે એટલે વેલા રમજી જાવ અને મેલી દ્યો જૂના માળા એમ કહે છે એટલે ઈ સાખીમાં આપણે સમજવાનું છે હાનમાં સમજી જાય તો સારું ખેડું તો બધું બરોબર છે નકર હવે પતન તો છે જ હા તો પછી હવે શું કરશો? હવે ખાલી દુઆઓ જ ગાશો કે બીજું કઈ? નહીં દુઆ ગાઈશું નહીં દુઆ ગાય અને પબ્લિક જાગૃત થાય એટલે બધા સંગઠન થાય એટલે બાકી તો બધાને ખબર છે જ શું કરવાનું છે હમણાં હિતાવિષ્ટી ચૂંટણી આવે જ છે હાનમાં સમજી જાય તો સારું છે નકર ઊંધું વાત દેવાનું છે બીજું છે શું નામ છે આપનું? અનવરભાઈ, શું કહેશો? અહીંયા બધા ખેડૂત થઈને આવ્યા છે મદદ કરવા માટે. કેમ સરકાર નથી સમજી રહી વાત? સામાન્ય વાત છે કે ભાઈ તમે અમારું વળતર યોગ્ય આપી દો. આખા ગામને ખબર પડી ગઈ, ગુજરાતને ખબર પડી, વિદેશમાંથી અમને ફોન આવ્યો છે કે સરકાર કેમ નથી સમજી રહી? કેમ નથી સમજી રહી અનવરભાઈ? સાહેબ અત્યારે મેઇન પ્રશ્ન તો છે ને પબ્લિકને હેરાન કરવાની વાત છે. કોઈ પણ પરિસ્થિતિની અંદર અદાણીને અંબાણીને પૈસા કમાવા માટે આ સરકારે નિયમ કરેલો છે. નકર આટલી આ જગતનો તાત ખેડૂત આટલો હેરાન થાય અને આ જાડી ચામડીની સરકાર ન સમજે એ શક્ય નથી. આનો એક જ પ્રાણ છે આ સત્તાનું કે કોઈ વ્યક્તિનું સાંભળવું નહીં અને ફક્ત ને ફક્ત બે જ કંપની અદાણી અને અંબાણીને એને કમાઈને આપવાનું. આ સરકાર અદાણી અને અંબાણીની કમાવ દીકરા છે, હું એવું સમજુ છું. અચ્છા, શું નામ છે? અહીંયા બોલ કરો છો પાછળથી. શું નારાજગી તમારી? તમે કેમ આવ્યા છો? આ આંદોલનને સમર્થન આપવા માટે અમારું ગામ ફાટસર, અચ્છા, તાલુકો જિલ્લો મોરબી, આજે તારીખ 1/7/2026 ફાટસર ગામથી તમામ સમાજના ખેડૂત પુત્ર, ખેડૂત પરિવાર તરીકે સમાજ કોઈ નહીં, ખેડૂત પરિવાર આજે ખેડૂત પુત્ર બનીને આંદોલનની છાવણીને 100% સમર્થન દેવા માટે અમે આવ્યા છીએ કે આ સરકાર ખેડૂતની જમીન છીનવવા માટેમાં રસ લે છે. આજે અદાણી કંપની, અંબાણી કંપની જો અમારી ખેડૂત ઉપર આવી રીતે કાયમ અત્યાચાર કરશે અને સરકાર એને ટેકો આપશે તો અમારે 100% ભવિષ્યમાં તમામ ગુજરાતના ખેડૂતને એક થઈને લડત લેવી પડશે. નકર આ ખેડૂત છે એ જગતનો તાત છે, પણ જો જગતના તાતને ભૂખે મારશે તો 100% દુનિયા ભૂખે મરશે. એક ખાલી જો આનું પરિણામ જોવું હોય તો બકાલા બજાર ખાલી સાહેબ 10 દિવસ બંધ થાય ને તો રૂપિયાનું કાંઈ નથી થતું. સોનું 24 કેરેટની જગ્યાએ 26 કેરેટનો ટુકડો મૂકે તો એનાથી પેટ નથી ભરાતું. પેલી હરેક ઘરની જરૂરિયાત અદાણી કંપની હોય તો ભલે, અદાણી કંપની હોય તો ભલે, કોઈ પણ જાતના મોટા પ્રોજેક્ટર ધંધાર્થી હોય તો ભલે, એના ઘરમાં રોજ સવારે ભાખરીથી શરૂઆત થાય સાહેબ, ઘઉંના ઉપરથી. બપોરે જોઈ તો શાકભાજી, ફળ ફ્રૂટ વાળો એક ખેડૂત છે. આજ રૂપિયા દઈને કાંઈ થવાનું નથી. ખેડૂતને મારશે તો પેલા બીજા મરશે. શું કહેશો? આપ પણ અહીંયા આવ્યા છો. શું નામ છે આપનું? મારું નામ જગદીશભાઈ છે. અમે પાટસર ગામથી આવ્યા છીએ અને છાવણીમાં જે ઉપવાસમાં બેઠા છે ખેડૂત પુત્ર જ છે. હવે એક અદાણી અને એક અંબાણી આ બેના હિસાબે જો આટલા 1800 ગામડા ખેડૂતોના છે એ લોકો દુઃખી થતા હોય તો આ બેની સરકાર છે, આંધળી સરકાર છે, અને કાન નાક આંખું કાંઈ છે નહીં. અમે ખેડૂતના દીકરા છે, અમારી વેદના છે અને વેદના અમારી બોલે છે. આ લોકો 14 દિવસથી આ બેઠા છે એટલે ગામે ગામના લોકો આવે સમર્થન માટે. તો આ લોકોને જો કાંઈ પણ થશે ને તો આ સરકાર હોય કે જે કોઈ હોય એને અમારું ફાટ છે નહીં. જામનગર જિલ્લો આખો આ છાવણીને સહમતિ આપવા તૈયાર છે. ભારત માતા કી
જે રીતે આ ખેડૂતો અહીંયા આવ્યા છે, ખેડૂતોની વાત એક જ છે કે એમની વાત જે છે એ સાંભળો. બસ એટલી જ એમની વાત છે જે મેં તમને કીધું એ પ્રમાણે કે ખેડૂતોની વાત એટલી છે કે પીડા કમસે કમ સરકાર સમજે. સરકાર સંવેદનશીલ હોવાનો દાવો કરે છે તો સંવેદનશીલતા જે છે એ ખેડૂતો પ્રત્યે પણ તે દર્શાવે. નારાજગી એ વાતને લઈને છે કે કેટલા ઉદ્યોગપતિઓની સરકાર સાચવી રહી છે, લોકોમાં ધીરે ધીરે વાત જઈ રહી છે અને એ વાત જે જઈ રહી છે એ જ 2027 માટે ભાજપ સરકારના વિરોધમાં પાયો નાખશે એવી અહીંયાથી વાતો, સંદેશાઓ, સંકેતો આપવામાં આવી રહ્યા છે. વાત એ પણ છે કે ભાજપના કોઈ ધારાસભ્ય, કોઈ સાંસદ અહીંયા સમર્થન આપવા તૈયાર નથી. 167 લોકો છે ધારાસભ્યોની વાત કરીએ, એમાં 114-15 તો કહે છે કે અમે ખેડૂત પુત્રો છીએ. તે ખેડૂત પુત્રો ક્યાં છે? આ જગતનું તાત એ ખેડૂત પુત્રોને શોધી રહ્યો છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.